આવેલી શ્રી નાસિક એટલે કે તપોવનની બેઠક એ મહાપ્રભુજીની 36મી બેઠક છે. મુંબઈ અને મનમાડ વચ્ચે નાસિક રોડ રેલવે સ્ટેશન છે. ગોદાવરી પંચવટીની મધ્યમાં આ બેઠક આવેલી છે. આ છે શ્રી નાસિકના બેઠક. પંઢરપુરથી શ્રી મહાપ્રભુજી નાસિક પધારે. નાસિક શહેર ગોદાવરી નદીના કિનારે આવેલું છે. નદીને સામે કિનારે પંચવટી નામે વિસ્તાર આવેલો છે. તેના મધ્યમાં શ્રી મહાપ્રભુજીના બેઠકજી બિરાજે છે. ગોદાવરી નદીના કિનારે પંચવટીમાં શ્રી રામચંદ્રજી, સીતાજી અને શ્રી લક્ષ્મણજી 12 વર્ષનો વનવાસ કરી રહ્યા હતા. શ્રી રામચંદ્રજીએ અહીં તપશ્ચર્યા કરી હતી. તે વખતે અહીં ઘણા ઋષિ મુનિઓ પણ તપ કરતા હતા. આવી પવિત્ર તપોભૂમિમાં શ્રી મહાપ્રભુજીએ પોતાના સેવકો સહિત મુકામ કર્યો. આપ શ્રી દામોદરદાસ સરસાણીજીને આ સ્થાનનું મહાત્મ્ય કહ્યું અને આજ્ઞા કરી કે અહીં માયાવાદીઓ ઘણા મોટા પ્રમાણમાં રહે છે. માટે માયાવાદનું ખંડન કરી ભક્તિ માર્ગનું સ્થાપન કરી અહીં શ્રીમદ ભાગવતનું પારાયણ પણ કરીશું. બીજા દિવસે આપ શ્રીએ અહીં શ્રીમદ ભાગવતનો પ્રારંભ કર્યો. આપ શ્રી માયાવાદી પંડિતો સાથે શાસ્ત્રોક્ત ચર્ચા કરી અને 1.5 કલાકમાં જ તેમને નિરુત્તર બનાવી દીધા હતા. તેમણે વિનંતી કરી, મહારાજ, અમને શરણે લો. આપ શ્રી આજ્ઞા કરી. અમારા સંપ્રદાયમાં તુલસીની માળા આવશ્યક છે. માટે તમે રુદ્રાક્ષની માળા ઉતારી ગોદાવરી નદીમાં સ્નાન કરીને આવો. તે સૌને આપે તુલસીની માળા આપી અષ્ટાક્ષર મંત્ર આપી સેવક કરે. આપણે શ્રી મહાપ્રભુજીના 36મા બેઠકજીના દર્શન કરી આપણા પ્રયત્નને પાવન કરી.